બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે કિરણસિંહની ધરપકડ કરી છે. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આરોપી કિરણસિંહ ચૌહાણે શરણ આપ્યું હતું. દવાડા ગામમાં કિરણસિંહના ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. તો મહત્વનું છે કે બીઝેડ પોન્ઝી સ્કીમના 6,000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા 1 મહિના પછી પકડાયો. સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી તેને ઝડપી લીધો છે અને આરોપી તેના સમાજના કેટલાક લોકોના સંપર્કમાં હતો, જેમના કોલ ટ્રેસ કરતા ભૂપેન્દ્ર ઝાલાનું લોકેશન મળી આવ્યું અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ એ જ કિરણસિંહ ચૌહાણ છે કે જેના નિવાસસ્થાને 15 દિવસ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો અને વિસનગરના દવાડા જે ગામ છે ત્યાં જે ફાર્મ હાઉસ આવેલું છે તે ફાર્મ હાઉસનો માલિક છે અને આ કિરણસિંહ ચૌહાણના ત્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા 15 દિવસથી રોકાયો હતો અને ત્યાંથી જ જે બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમે આરોપી જે છે તેની ધરપકડ કરી છે અને આ જે આરોપી જે છે તે કિરણસિંહ ચૌહાણ જે છે તેની પૂછપરછ 3 દિવસથી સતત સીઆઈડી ક્રાઇમ કરી રહી હતી અને જે તેને અનેક જે મુદ્દાઓ છે તેને લઈને પૂછપરછ કરવામાં આવી અને અનેક ખુલાસાઓ પણ તેને કર્યા છે. કેટલા સમયથી તે તેના સંપર્કમાં આવ્યો હતો અને જે સંપર્કમાં આવ્યો ત્યારબાદ તેણે કોઈ રોકાણ કર્યું છે કે કેમ, એજન્ટ તરીકે તે કામગીરી કરતો હતો કે કેમ, તેવી અનેક બાબતો જે છે તેને લઈને પણ તેની પૂછપરછ છે કરવામાં આવી રહી છે. આજે બપોરે તેને રજૂ કરવામાં આવશે ગાંધીનગર અમદાવાદ ખાતે કોર્ટની અંદર, ગ્રામ્ય કોર્ટમાં, અને તેના રિમાન્ડ સંભવતઃ સીઆઈડી ક્રાઇમ માંગી શકે છે. એક પછી એક ખુલાસાઓ સીઆઈડી ક્રાઇમ સમક્ષ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ કરી રહ્યો છે. 11,000 જે લોકોનો ડેટા સીઆઈડી ક્રાઇમને મળ્યો છે તે લોકોનો સંપર્ક એક પછી એક સીઆઈડી ક્રાઇમ કરી રહી છે અને લગભગ 10 એવા મોટા રોકાણકારો પણ છે કે જેમને 1 કરોડથી પણ વધુનું રોકાણ જે છે તે કર્યું છે અને અનેક સાયન્ટિફિક પુરાવાઓ જે છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને તે માટે સાયન્ટિફિક ઓડિટ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. એક પછી એક તપાસનો દોર છે અને ધરપકડ જે આજે કિરણસિંહ ચૌહાણની થઈ છે ત્યારબાદ અન્ય જે છે લોકો જે છે જેનો રોલ જ્યારે સ્પષ્ટ થશે તેમ તેમ તે લોકોની ધરપકડ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.